પણ તેનું ડોન ત્યારે નામ થયું કે જ્યારે દાઉદ ઇબ્રાહિમ પર જ્યારે તેણે ફાયરિંગ કર્યું. દાઉદ માટે શું હતું, તેનો દાણ ચોરીનો ધંધો ચાલતો હતો, પણ બધા પોપટિયાવાડની બહાર તંબુ ચોકી પાસે જ ઊભા હતા. બધા અધિકારી, અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ આવી ગયા હતા, પણ કોઈ અંદર જ નહોતું આવતું. ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યું, લતીફના પકડી લીધો, એ જેલમાં હતો, 1995માં પકડ્યું, અને એ જેલમાં બેસીને બી એના લતીફ ખંડણી ઉભરાવતો હતો. એ ગેંગ એની ચાલતી જ આરામથી જ એના ધંધા ચાલતા હતા. એક ખોફ ને ડર જેલમાં હતો તો પણ હતો. એને દૂર કરવા માટે ફક્ત એન્કાઉન્ટર જ હતું. એન્કાઉન્ટર એક સ્ક્રિપ્ટેડ જ હતું. જનરલી કોઈ એન્કાઉન્ટર રિયલ એવા બનતા જ નથી. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. ક્રાઇમ, ડોન, અંડરવર્લ્ડ, આ બધું તમે ફિલ્મોમાં જોયું છે ને, કેટલીક બુક્સ પણ વાંચી હશે, પણ આજે અમે તમારા માટે કેટલીક એવી ઇન્ટરેસ્ટિંગ ક્રાઇમ સ્ટોરીઝ લાવ્યા છીએ જે અમદાવાદમાં, ગુજરાતમાં બનેલી છે. આ ક્રાઇમ પર વાત કરવા માટે અમારી સાથે છે ગુજરાતના સિનિયર ફિમેલ ક્રાઇમ રિપોર્ટર અનિતાબેન પટની. અનિતાબેન, સ્વાગત છે તમારું. સૌથી પહેલાં તો અમને મજા એ વાતનું આવે કે જ્યારે અંડરવર્લ્ડ ને ક્રાઇમની એ બધી વાતો કરતા હોઈએ ને તો બહુ મેલ ડોમિનેટિંગ જર્નલિઝમ જોવા મળે. એમાં તમે કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છો અને આટલા ગાળામાં તમે બહુ બધી ક્રિમિનલ ઘટનાઓને કવર પણ કરી હશે. તો શરૂ મારે ત્યાંથી કરવું છે કે જેમ મુંબઈમાં અંડરવર્લ્ડનો, ગેંગ વોરનો ને એવો માહોલ હતો 80s અને 90s ના કાળમાં, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં પણ કોઈ એવી ઘટનાઓ બની હતી? કારણ કે કદાચ મારી જનરેશનને તો ખબર જ નહીં હોય કે અમદાવાદમાં પણ અંડરવર્લ્ડ ને એન્કાઉન્ટર ને એવા બધા વર્ડ્સ એક્ઝિસ્ટ કરતા હતા. ખાસ તો જે પ્રકારે પ્રવીણ વાત કરીને તો જે 18-19ની વાત છે. જનરલી આપણા એજમાં અત્યારે હાલ એ સમયનો જે માહોલ હશે એ કોઈને ખબર નહીં હોય. અત્યારના યંગસ્ટર તો આજે લતીફ ડોન હતો એ કદાચ એક ઇતિહાસ તરીકે ઓળખતા હશે, પણ તેનો માહોલ શું હતો એ જાણવા માટે મેં ત્યારે પ્રયત્ન કર્યો જ્યારે શાહરૂખ ખાનની રઈસ મૂવી આવી હતી. ખાસ તો રઈસ મૂવી પણ આવી છે, ઘણા પુસ્તકો પણ આવ્યા છે. જેમાં એક જે સીબીઆઈના એક અધિકારી છે નીરજ કુમાર, તેમણે એક ડાયલ ધી ફોર ડોન નામની એક પુસ્તક લખી હતી. તેમાં લતીફ વિશે જેની ધરપકડને લઈને પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો ખાસ જ્યારે રઈસ મૂવી આવી ત્યારે લતીફ ડોન કોણ હતો અને જે 80 અને 90માં શું હતું તેનો માહોલ, દરિયાપુર જે પોપટિયાવાડમાં તેનો જે માહોલ હતો, તેનો જન્મ ત્યાં થયો હતો, એ તમામ જાણવા માટે જ્યારે મેં રિપોર્ટિંગ કર્યું ત્યારે હું દરિયાપુર પોપટિયાવાડ ખાતે પહોંચી હતી. ત્યારે જાણવા મળી, તેના મિત્રોને મળી, પાડોશીઓને મળી, તેના પરિવારના સભ્યો મળ્યા. એ વખતે એવો કોઈ માહોલ હતો નહીં કે મને ત્યાં ડર લાગે, પરંતુ જ્યારે 80-90ની જ્યારે વાતો મેં સાંભળી, એ સમયના જે અધિકારી સાથે વાતચીત થઈ કે લતીફની જ્યારે વાત કરીએ ને, 1954માં તેનો જન્મ થયો હતો. અને જે પ્રકારે એને પહેલેથી જ ઘણી મહત્વાકાંક્ષા હતી પૈસા કમાવાની, કારણ કે તેના પિતાનો એક તમાકુનો ધંધો પણ હતો. તેના પિતા ઈચ્છતા હતા કે લતીફ તેની સાથે તમાકુના ધંધામાં જોડાય, પણ લતીફના કંઈક આગળ વધુ હતું, કારણ કે એને શોર્ટકટમાં ઘણા પૈસા કમાવાની ઈચ્છા હતી. એટલે જ્યારે 79 કે 80ની અંદર તેણે શરૂઆત પહેલાં ગુનાખોરીમાં કદમ તેનો પહેલો આવ્યો. એક સરસપુરમાં એક જુગારધામમાં તેણે નોકરી શરૂઆત કરી. નોકરીથી કેટલા ગુનેગારોના કોન્ટેક્ટમાં આવ્યો, બુટલેગરોના કોન્ટેક્ટમાં આવ્યું. એટલું પણ એક વસ્તુ હું તમને વચ્ચે અટકાવું. જનરલી આપણને એવું જોવા મળે કે ગુનાખોરીની શરૂઆત છે ને કોઈ ગરીબ ઘરમાં હોય કે જરૂરિયાતથી ક્રિએટ થતી હોય, પણ લતીફનું એવું કોઈ જરૂરિયાતવાળું ફેમિલી કે કોઈ સ્ટ્રગલવાળું ફેમિલી નહોતું. એને પોતાની એમ્બિશન્સ બહુ હતી, એટલા માટે એને. હા, બિલકુલ સાચી વાત છે. કારણ કે તેના પિતાનો તમાકુનો જે ધંધો હતો, જે એમના પરિવારજનો તેઓની સાથે જે વાતચીત થઈ, તે ખૂબ જ સારી રીતના કમાઈ શકતા હતા. તેમના ઘરમાં બી એવી કોઈ સ્થિતિ હતી નહીં કે તેઓને પૈસાની એટલી બધી જરૂર હોય, પરંતુ લતીફની મહત્વાકાંક્ષા જે હતી કે એને પૈસાદાર થવું હતું અને પોતાનો એક રૂપ પણ એને લેવો હતો કે પોતાનું એક નામ તેનું બને. પણ તે એક એનું મગજ જે હતું ને, કહેવાય છે કેટલાક લોકો સાથે વાતચીત કરી કે વેપારી ટાઈપનું મગજ હતું. જનરલી ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ બીજા રાજ્યોમાં દારૂબંધી નથી. ત્યાં જે દારૂ વેચાય છે એ લોકોને વેપારી કહેવાય છે. તો લતીફના મગજમાં એવું હતું કે દારૂ એક વેપાર બી કરી શકાય, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી હોવાના કારણે ગેરકાયદેસર તેનું વેચાણ છે. તો જ્યારે 1918માં જ્યારે તેને જુગારધામમાં જ્યારે નોકરી સ્ટાર્ટ કરી, દરમિયાન ઘણા બુટલેગરો સાથે તેનો કોન્ટેક્ટ થયો. એ દરમિયાન જે ઈદગાહ બ્રિજ પાસે મંજૂર અલી નામનો એક બુટલેગર હતો, તેના સંપર્કમાં આવ્યો. ત્યારે તેની સાથે મિત્રતા બાદ તેને દારૂનો ધંધો છૂટક વેચાણથી શરૂ કર્યું. એટલે પહેલા નાના પાયે સ્ટાર્ટ કર્યું, પણ છૂટક વેચાણથી તેને જે પ્રકારે પૈસાની કમાણી જોઈએ તે મળતી નથી. એ
દરમિયાન એ છૂટક જે વેચાણ જ્યારે કરતો હતો ત્યારે તેને રાજસ્થાનના એક કૈલાસ જૈન જે મોટો તેનો હોલસેલનો વેપારી હતો તેની સાથે સંપર્ક થયો. તેથી લતીફને લાગ્યું કે ભાઈ છૂટક વેચાણથી આપણે પૈસાદાર થવાના નથી, હોલસેલનો ધંધો કરીને આપણે જો ખુદ સપ્લાય કરીશું તો તેમાં વધારે પૈસા મળી શકશે. તો એને કૈલાસ જૈન સાથે મળીને આ દારૂનો ધંધો સ્ટાર્ટ કર્યો અને ધીમે ધીમે એ જે બુટલેગર હતો તે આગળ વધતો ગયો, તેના કોન્ટેક્ટ પણ વધતા ગયા. ખાસ તો કહેવાય કે રાજકારણ અને પોલીસ બંનેના જે છત્રછાયા હેઠળ લતીફ મોટો થયો. અચ્છા, ઘણા જૂના મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે લતીફે દારૂનું સામ્રાજ્ય એટલું મોટું કર્યું હતું કે એના પાસે કોઈની પાસે દારૂ મળતો જ નહોતો, અથવા તો એની ગેંગના લોકો બુટલેગર્સને ધમકાવતા હતા કે તમારે દારૂ લતીફ જોડેથી જ લેવાનો. તો આ નેટવર્ક આખું કઈ રીતે ક્રિએટ કર્યું હતું એણે? જી, પહેલાં તો ખાસ તો જ્યારે એ જે બુટલેગર બનીને ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય ખાસ તો જમાવતો હતો. એમાં અમદાવાદની વાત કરીએ તો મુસ્લિમ અને હિન્દુ બંને બુટલેગરો દારૂ જે લતીફ પાસે ખરીદતા હતા. પરંતુ આજે દબાણની વાત કરવામાં આવે કે દારૂ ફક્ત લતીફનું જ ખરીદવાનું, એ દબાણ ક્યારે ઊભું થયું કે જ્યારે મુંબઈથી જે દાઉદનો સાફ શૂટર જે શરીફ ખાન જ્યારે અમદાવાદમાં આવ્યા પછી શરીફ ખાનના કહેવાથી જ એક દબાણ ઊભું કર્યું કે લતીફની પાસેથી દરેક બુટલેગરોએ દારૂ ખરીદવું. એક પ્રકારનું દબાણ એટલું તેની ઉપર ઊભું કરવામાં આવ્યું કે જેના કારણે જે બુટલેગરો, જે નાના બુટલેગરો હતા તે લતીફથી ડરવા લાગ્યા. શરીફ ખાન સાફ શૂટર હતો એટલે તે હથિયારોનો પણ ઉપયોગ કરતો હતો, કારણ કે અમદાવાદની અંદર બી અનેક બુટલેગરોની હત્યા કરવામાં આવી હતી જે દારૂ ના ખરીદે. તો એક પ્રકારનો ડર અને દહેશત ઊભી થઈ હતી અને જેના કારણે બુટલેગરો પણ તેનાથી એટલા ડરતા હતા કે ત્યાંથી જ દારૂ ખરીદતા હતા. તો કેટલાક એવા બુટલેગરો હતા, એક બે, જે લતીફથી નહોતા ડરતા, જેમાં હંસરાજ ત્રિવેદી પણ હતા, જે ઓઢવમાં રાધિકા જીમખાનાના જે હતા, એ પોતાનો જુગારધામનો અડ્ડો ચલાવતા હતા. એવા ગોમતીપુરના બી એક બુટલેગર હતા જે પણ દારૂ નહોતા ખરીદતા. તો એક રોફ જમાવવા અને પોતાનો ડર ઊભો કરવા માટે તેઓએ રાધિકા જીમખાનામાં જે હત્યાકાંડ સર્જાયું હતું, 9 લોકોના મોત જે થયા હતા તે સર્જાયું હતું, જેનું દહેશત ફરી એક વખત લતીફ. એટલે આ જે રાધિકા જીમખાના વાળી વાત તમે કરો છો એમાં એ જે ત્રિવેદી હતા બુટલેગર, એ દારૂ નહોતા ખરીદતા એટલે શરીફ ખાને ત્યાં હુમલો કર્યો. હા, બિલકુલ, કારણ કે લતીફની ત્યાં દારૂ ખરીદતા નહોતા ને જેના કારણે અન્ય બુટલેગરોમાં જે લતીફનો ડર ઓછો થઈ જાય અને એ પણ જો દારૂ ના ખરીદવા લાગે તો પછી એના કારણે તેઓનો ધંધો પણ ઠપ થઈ શકવાની શક્યતા હતી. એટલે શરીફ ખાને જ આખું આ ષડયંત્ર રચ્યું હતું અને લતીફના કહેવાથી ત્યાં એટલે લતીફ જે બુટલેગરમાંથી ડોન બન્યો, ગુનાખોરીમાં દારૂનો ધંધો કરતો હતો ત્યાં સુધી એ પોતાને વેપારી ગણતો હતો, પણ એમાંથી બહુ બધી ટેરરિસ્ટ એક્ટિવિટીમાં પણ સંકળાયો. એ દાઉદના માણસ જે શરીફ ખાન અહીંયા અમદાવાદમાં આવ્યો એની સાથે જોડાયો એના પછી. એટલે આ જે વાતની વાત કરીએ ને તો આ બી દારૂના ધંધાથી જ શરૂ થયું હતું. જે લોકોને હું મળી, જે પોલીસ અધિકારીઓને સાથે મારી વાતચીત થઈ એ પ્રમાણે આ 1985ની આ જે વાત હતી, એક તરફ જે ખાસ તો કોમી રમખાણો ચાલી રહ્યા હતા અને લતીફનો દારૂનો ધંધો પણ ધમધમી રહ્યો હતો. એ દરમિયાન એવું હતું કે અમદાવાદમાં બીજો બી એક ગેંગસ્ટર ગુંડો જે હતો નવાબ ખાન, તેનો પુત્ર પપ્પુ ખાન, એ લોકોનો બી ત્યારે આતંક હતો. નવાબ ખાન ત્યારે મોટો ગેંગસ્ટર હતો. કયા વિસ્તારમાં નવાબ ખાન? નવાબ ખાન એ જુહાપુરા, સરખેજ એ સાઈડ વિસ્તારમાં હતો. એના પણ ખબર પડી કે દારૂના ધંધામાં લતીફ આગળ વધી રહ્યો છે ને ત્યાં કમાણી છે. એટલે એના જે દીકરો જે છે ને, એના જે 5 દીકરા હતા એમાંથી પપ્પુ ખાન નામનો જે બીજો દીકરો, તેણે દારૂના ધંધામાં ઝંપલાવ્યો. પણ નવાબ ખાનનું એવું માહોલ હતો કે એ પોતે ગુંડો હતો, એટલે એની પણ એક દહેશત હતી. એટલે લતીફને એવું થયું કે એનો ધંધો ઠપ થશે, એની માટે તેને એક ગેંગ પણ બનાવવાની જરૂર છે અને કોઈનો ડર ઊભો કરવાની જરૂર છે. એ દરમિયાન તે બોમ્બેમાં જે આલમજીબ જે હતા, એના આલમજીબ જે ગેંગસ્ટર હતો, દાઉદ અને આલમજીબ વચ્ચે ગેંગવોર ચાલતું હતું. તો આલમજીબ ત્યાંથી દાઉદથી બચીને તે અમદાવાદ આવ્યો ત્યારે લતીફે તેને આશરો આપ્યો હતો અને બંને વચ્ચે ત્યારે મિત્રતા થઈ. અને અહીંયા કંઈક એવું પણ મેં વાંચેલું છે કે ત્યારે દાઉદ અને લતીફ બંને સામે પણ આવી ગયા હતા. દાઉદ ઓલરેડી મોટો થઈ ગયો હતો, પણ લતીફ અમદાવાદ પૂરતો જ હતો ને એટલો મોટો નહોતો થયો. એટલે અમદાવાદ પૂરતો, લતીફનું કામ ફક્ત અમદાવાદ પૂરતું જ હતું. એ બુટલેગર હતો, એ હજુ સુધી ગેંગસ્ટર તરફ આગળ વધ્યો નતો, ડોન નતો થયો. પોલીસ પણ તેને એક નાનો બુટલેગર જ સમજતી હતી. એના ખબર જ નથી કે આગળ ધીમે ધીમે ગેંગસ્ટર ડોન બની રહ્યો છે. આલમજીબના આવ્યા પછી તેનો એક આલમજીબ, એ બી કુખ્યાત ડોન અને ગેંગસ્ટર જ હતો બોમ્બેમાં, તેનો બી એક રોફ હતો. તો જ્યારે લતીફનું નામ આલમજીબ સાથે જોડાયો
ત્યારે આજે નવાબ ખાનના પુત્રોને બી થોડો ડર ઊભો થયો એટલે એનું એક આખી જે દહેશત હતી લતીફ પોતે ડોન તરીકે ત્યારે ધીમે ધીમે આગળ વધ્યો પણ તેનું ડોન ત્યારે નામ થયું કે જ્યારે દાઉદ ઇબ્રાહિમ પર જ્યારે તેણે ફાયરિંગ કર્યું. લતીફે દાઉદ પર ફાયરિંગ કર્યું. 1982 ની કંઈક વાત હતી. દાઉદ જે હતો તે દાણચોરીના કેસની અંદર અમદાવાદમાં ઝડપાયો હતો ને જેલમાં પણ રહી ચૂક્યો. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે પણ આ કેટલાક પત્રકારો એ ઘટના પર પણ વાત કરવી છે પણ આપણું આ લતીફ વાળું એક ચેપ્ટર ક્લિયર થઈ જાય પછી દાઉદને પહેલી વખત જ્યારે ધરપકડ થઈ આઈ થિંક વડોદરામાં થઈ હતી. હા બિલકુલ. એના પછી એ ત્યારે ફરાર પણ થઈ ગયો હતો કોર્ટમાં જ્યારે તેને લાવ્યા હતા ત્યારે લતીફે એની પર ફાયરિંગ કર્યું હતું. દાઉદ પર લતીફે ફાયરિંગ કર્યું એ અમદાવાદની કોર્ટ નહીં બાદ જ્યારે દાઉદનો ખબર પડી કે ફાયરિંગમાં લતીફનો હાથ છે અને જનરલી અમદાવાદમાં બી કેટલા ગુનેગારો બુટલેગરોને પણ ખ્યાલ આવ્યું કે લતીફે આ એક એ લોકો માટે એક ડેરિંગ હતું કે દાઉદ એક મોટો વ્યક્તિ હતો એક ડોન હતો બોમ્બેની અંદર અને જ્યારે લતીફ તેની પર ફાયરિંગ કરે તો આપોઆપ લતીફ મોટો થઈ ગયો અને આલમજેબનો તેનો હાથ હતો. એ દરમિયાન 1985 ની અંદર કોમી રમખાણો થયા કારણ કે દાઉદ જે લતીફની વાત કરીએ તો લતીફ લોકો માટે એક મસીહા તરીકે બી એક એનું નામ લોકો કહેતા હતા કે કોઈ પણ લોકોની જરૂરિયાત હોય પૈસાની જરૂરિયાત હોય કે કોઈ પણ લોકોને નોકરી એરો આપતો હતો. એવું પણ કહેવાય છે કે એ હિન્દુ મુસ્લિમમાં ભેદ પણ નહોતો કરતો જ્યારે કરતો ત્યારે. એમાં એવી વાત સામે આવી રહી હતી કે એ પોતે જે ધંધો કરતો હતો જનરલી અત્યારે કેવું હોય છે અત્યારે બુટલેગરોની વાત કરીએ જે અત્યારે કરંટની હું વાત કરું તો બુટલેગરો માટે દારૂનો ધંધો કરવા માટે ક્યાંક ગોડાઉન રાખવા પડતા હોય છે જ્યાં એ દારૂ છુપાવીને રાખે અને જે તે નાના નાના જે બુટલેગરો તેને સપ્લાય કરે. પણ એ સમયે લતીફને આ કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં કારણ કે દરિયાપુરની અંદર જે પોપટિયાવાડ છે ને ત્યાં આજુબાજુમાં જે મકાનો છે ને એ જ તેની માટે દારૂના ગોડાઉન જતા. ત્યાં લોકો જે રહેતા હતા પોતાના ઘરે જ બધી પેટીઓ રાખતા હતા અને તેના લોકોને એ રોજગારી આપતો હતો. એ ગોડાઉન તરીકે ઉપયોગ કરવા માટે તેને પૈસા આપતો હતો. તેના જ લોકોને તે નોકરી પર રાખતો હતો. એટલે એક એના પોપટિયાવાડની અંદર જ તેને પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરી દીધું. કિલ્લા જેવું બનાવ્યું. હા બિલકુલ. ત્યાં એ સમય એવો હતો કે 1890 સુધીમાં પોલીસ કર્મચારી કે અધિકારી કોઈ દરિયાપુર પોપટિયાવાડમાં જઈ શકતા નહોતા કેમ કે એક ડર ને દહેશત હતો કેમ કે લતીફ સિવાય એના જે સાફ શૂટરો કે જે ગુંડાઓ હતા એ લોકો બી એટલું પોલીસ ઉપર એટેક કરી લેતા હતા એટલે પોલીસ સખત ડરતી હતી. અને એવું પણ હોય છે ને કે કોઈ પણ ક્રિમિનલ પોલિટિકલ સપોર્ટ વગર ક્યારેય મોટો નહીં બનતો તો લતીફને પણ કોઈ પ્રકારનો પોલિટિકલ સપોર્ટ હશે. હા બિલકુલ. એ વખતની જે સરકાર હતી ચીમનભાઈ પટેલ સ્પષ્ટ કહેવાય છે કે કોંગ્રેસ અને ચીમનભાઈ પટેલનો હાથ લતીફ પર હતો જેના કારણે પોલીસ અધિકારી કદાચ કાર્યવાહી બી કરવા માંગે ને પણ રાજકીય દબાણ એટલું બધું હતું કે એ કંઈ કરી જ નતા શકતા. કેટલાક એના ગેંગના લોકોની જ્યારે ધરપકડ કરે તો તેઓને છોડી દેવા પડે, કોઈ કાર્યવાહી નતા કરતા અને એમાં કેટલાક પોલીસ અધિકારીઓ બી ભ્રષ્ટ હતા જેના હપ્તા સિસ્ટમ એ સમયે બી હતી અને જેના કારણે લતીફ બચી જતો હતો અને એ જેમ જેમ ધીમે ધીમે ડોન બની ગયો કે કહી શકાય કે લતીફ એક સામાન્ય બુટલેગરમાંથી ડોન બન્યો ને એની પાછળ રાજકીય અને પોલીસનો જ હાથ છે તો જ આટલે સુધી તે પહોંચી શકે. અચ્છા, આપણે દાઉદની પણ વાત કરતા તો દાઉદ પર ફાયરિંગ કર્યું એટલે દાઉદ અને લતીફ વચ્ચે દુશ્મની થઈ પણ પાછળથી લતીફ અને દાઉદે સાથે પણ કામ કર્યું અને એવું પણ કહેવાય છે કે દાઉદ અવારનવાર લતીફને મળવા અમદાવાદ પણ આવતો હતો. ઓકે, તો આજે તમારી વાત કરી મળવાની, હું જે સાફ શૂટરોને મળી એ લોકો પહેલા તો સ્પષ્ટ ના પડતા હોય છે કે દાઉદ ઓન રેકોર્ડ એ લોકો ના પડે છે પણ હા દાઉદ અને જે લતીફની જે મીટિંગ થઈ એ લોકો વચ્ચેની જે દુશ્મનાવટ છે એ દૂર પણ અમદાવાદમાં થઈ ને સરખેજની કોઈ મસ્જિદની અંદર તેઓની મીટિંગ થઈ અને મીટિંગ કરાવનારા ને કરીમ લાલા જે હતા એ મુંબઈમાં એક મોટું નામ હતું કંઈક ગેંગના જેટલા બી લોકો હોય ડોન એ એની વાતો માનતા હતા. તો એ સમય કેવું હતું આલમજેબ અને દાઉદ વચ્ચેનો ગેંગ વોર ચાલતો હતો. બંને એકબીજાના જે કાંટો કાઢવા પાછળ જ બધું પ્લાનિંગ કરી રહ્યા હતા અને જ્યારે આલમજેબ દાઉદથી બચીને જ્યારે આવી ગયો લતીફ પાસે એ દરમિયાન સુરતમાં એ હોટલમાં રોકાયો હતો. દાઉદ તેને શોધી રહ્યો હતો. એ દરમિયાન આજે આલમજેબના જ એક માણસ જે હશે તેણે એની બાતમી દાઉદને આપી દીધી અને દાઉદે તેની હત્યા કરી દીધી. હવે આ જ્યારે આલમજેબ જ્યારે હટી ગયો તો લતીફનો જેનો હાથ હતો જે ડોનનો એનો હતો કવર જતું રહ્યું પૂરેપૂરું. એનો નો ડાઉટ ત્યાં સુધી અમદાવાદમાં લતીફ બહુ મોટો થઈ ગયો હતો કંઈક રાજકીય રીતના બી તે આગળ વધી ગયો હતો કારણ કે ચીમનભાઈ પટેલની સરકાર હતી એટલે એનો એ દબદબો હતો. પોલીસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ બી એની સાથે સપોર્ટમાં હતા
એટલે અને એ દરમિયાન એક કહેવાય મુસ્લિમ કોમ માટે એક મોટું નેતા બની ગયો હતો, કારણ કે એ સમયે જ્યારે રાઇટ્સ થયા હતા અને ઘણું બધું થયું હતું ત્યારે એને મુસ્લિમોને સપોર્ટ કર્યા હતા અને બધી રીતના એ આગળ વધી ગયો હતો. એટલે એ બી એક અમદાવાદનો એક ડોન બનીને આગળ આવી ગયો હતો આલમગીરને જે ફાયરિંગ કર્યું ત્યાં. એટલે અને ત્યાં દાઉદ બી ઘણો આગળ વધી ગયો હતો, કારણ કે આલમગીર જે હતો તેના હરીફાઈમાં એના બી તેણે હત્યા કરી દીધી. એટલે ત્યાં બી બોમ્બેની અંદર દાઉદ મોટો થઈ રહ્યો હતો, અમદાવાદમાં લતીફ મોટો થઈ રહ્યો હતો. ત્યારે પ્રશ્ન એ હતો કે આ બંને સામે જો ગેંગ વોર સ્ટાર્ટ કરે મુંબઈ અને અમદાવાદ. દાઉદ માટે શું હતું, તેનો દાણચોરીનો ધંધો ચાલતો હતો, સોનાની ચાંદીની દાણચોરી કરતો હતો, પછી ડ્રગ્સમાં ઝંપલાવી. પણ ગુજરાતની અંદર તે પ્રવેશ નહોતો કરી શકતો, કારણ કે લતીફનું એક સામ્રાજ્ય હતો, લતીફનો એક ડર હતો, કે લતીફ બધી રીતના અત્યારે સક્સેસ હતો, રાજકીય રીતના કે પોલીસ ખાતાના રીતના. એટલે દાઉદ અને કરીમ લાલા વચ્ચે બંને આ લોકોને વિચાર્યું કે તમારો ગેંગ વોર ખતમ કરો એમ, તમે મળી જાઓ. એ પછી એ લોકોની મિટિંગ કરી. મિટિંગમાં એ લોકોએ જે ચર્ચા કરી એમ એ લોકોનું સમાધાન થયું. અને એવું પણ વાત કહેવામાં આવી છે કે દાઉદે ઘણા કામ લતીફને સોંપ્યા, ઘણા લોકોનું મારી નાખવાના ને એવા હવાલા સોંપ્યા. એમાં લતીફે કર્યું, એટલે બંનેની સારી એવી મિત્રતા થઈ. અને જે દુશ્મનાવટ હતી બે ડોન વચ્ચે એ ઓછી થઈ, અને જેના કારણે દાઉદ અને બંનેનું મિલન થયું એવી વાત હતી. અને પછી ધીમે ધીમે જે ખાસ તો ગુજરાતમાં બી ઘણા પરિવર્તન આવ્યા, અમદાવાદમાં બી ઘણા પરિવર્તન જોવા મળ્યા, કારણ કે જે રીતના લતીફ મોટો થયો ને, જ્યારે એ લોકોની મિત્રતા થઈ ત્યારે શરીફ ખાન જે એનો સાફ શૂટર હતો, તો લતીફે એની માંગણી કરી, કારણ કે અહીંયા એને જ્યારે ત્યાં દાઉદને જોઈને તેનો પ્રભાવ જોઈને એ પોતે બી ઈચ્છવા લાગ્યો કે હું બી આવી રીતના દાઉદની જેમ પ્રભાવથી રહું, કારણ કે જે રીતના એક પોલીસ અધિકારીઓ સાથે એની જે આખી સ્ટાઇલ હતી દાઉદની, જ્યારે કદાચ તમે જૂના ફોટા કમ્પેર કરશો ને તો તમે જોઈ શકશો કે દાઉદ અને લતીફ, હા બિલકુલ બંને સેમ એ લોકોનું જે કેરેક્ટર દેખાશે. તો આ એક જ હતું કે એના પ્રભાવમાં આવીને લતીફે બી શરીફ ખાનની ડિમાન્ડ કરી. ખાસ તો જે એમના સાફ શૂટરના જે હું મળી, જે ચોટેલી અને લિયાકત અલી, એ બધાને જ્યારે હું મળી ત્યારે એ લોકોએ મને એક જ શબ્દ કીધો કે લતીફ એવો નહોતો, જો શરીફ ખાન આવ્યો ના હોત ને તો લતીફ અત્યારે પણ જીવતો હોત. એ બધી વાત કરી. એમની સાથે જ્યારે મળી ત્યારે કીધું કે માહોલ આખો અલગ હતો. અત્યારે એ લોકોમાં ઘણો ચેન્જ છે, કારણ કે સમય સાથે અને કદાચ એજની સાથે બી બદલાવ ઘણા બધા આવતા હોય છે. પણ એ એક ટર્નિંગ પોઈન્ટ હતો શરીફ ખાનનું અમદાવાદમાં લતીફની જિંદગીમાં આવું. એ પછી આ લતીફનું એન્કાઉન્ટર સુધીની આખી જે થઈ છે શરીફ ખાનના કારણે જ થઈ છે. કેમ કે શરીફ ખાન આવ્યું ત્યારે એવું કહેવાતું હતું કે શરીફ ખાનના 40,000 પગાર એ સમયમાં 90માં લતીફ આપતો હતો. ત્યારે એવું કહેવાય કે અમદાવાદના પોલીસ કમિશનરનો બી પગાર 40,000 ન હતો. એક ડર બેસાડવા માટે એ લતીફનું ઇન્વેસ્ટમેન્ટ અને બધે સાફ શૂટર હોય, એટલે કોઈ બી જ્યારે તેના વિરોધમાં કોઈ પણ બોલે તો એ એને અને આ શરીફ ખાનના ભાઈઓ હજી કદાચ અમદાવાદમાં જ રહે છે. હા છે ને, એનો દીકરો બી હતો મુસ્તાક, કદાચ અત્યારે હાલ છે ને, હાર્ટ એટેકમાં એનું મોત થયું. એટલે એનો દીકરો પોતે બિલ્ડર તરીકે ઉપસી આવ્યો હતો, કારણ કે એ જે 97માં જ્યારે એન્કાઉન્ટર થયું લતીફનું, એ પછી લતીફનો ઇતિહાસ ખતમ થઈ ગયો. ત્યારે આપણે એના એન્કાઉન્ટર પર પણ આવીએ, પણ એની પહેલા લતીફના જીવનની બહુ જ મહત્વની ઘટના જે મૂવીમાં પણ બતાવી છે. લતીફે કોઈ પોલીસવાળા સામે કે કોંગ્રેસના કોઈ નેતા સામે નિવેદન આપ્યું હતું, એના પછી એના ઉપર ગાળીઓ કસાયો અને એ જેલમાં ગયો અને 5 વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી જીત્યો. તો એક આ આખો ઘટનાક્રમ કોને કે કોના વિશે બોલ્યો હતો અને કેવી રીતે એની ઉપર પગલાં લેવાની શરૂ થઈ? એ સમયે શું રાજકીય બી ઘણા બધા ફેરફાર થયા. ચીમનભાઈ પટેલની જે સરકાર હતી એ દરમિયાન કોંગ્રેસની અંદર બી ઘણી ઉથલપાથલ થઈ રહી હતી. એક સ્પષ્ટ હતું કે ચીમનભાઈ પટેલ લતીફને છાવરી રહ્યા હતા. એ દરમિયાન જ્યારે કોમી રમખાણો થઈ ત્યારે પ્રશ્ન એવો હતો કે મુસ્લિમોના સપોર્ટમાં લતીફ હતો, કારણ કે એક તરફ જ્યારે બે પક્ષો લડી રહ્યા હતા ત્યારે આ જે લતીફોનું જે સ્ટેબિંગ વોર ચાલુ થયું હતું, એ સમયે સ્ટેબિંગ ફરી પહેલી વખત શરૂ થયું હતું. કે કોઈ થોડુંક વચ્ચે સ્ટેબિંગ વિશે ડિટેલમાં સમજાવો, કારણ કે ઘણા બધા લોકો જે 2000 પછી જન્મ્યા છે એમને આ સ્ટેબિંગ વાળી ઘટના ખબર જ નહીં હોય. સ્ટેબિંગ એટલે છુરાબાજી, જ્યારે કોઈ વ્યક્તિ જતા હોય તેને છુરાથી મારી નાખવાનો. સ્ટેબિંગની ઘટના એ સમયે શરૂ થઈ હતી. એટલે જે ચાલતા જતા લોકો હોય કોઈ પણ છરી મારી દે અને તરત ખબર ના પડે. એ જે તે વિસ્તારમાં જે લતીફના ગેંગના માણસો જાય એ લોકોને સ્પેશિયલી કામ, કારણ કે એ સમયે તો કર્ફ્યુનો માહોલ હોય, કારણ કે ક્યારે બી બે કોમ સામે આવી જતી હતી. ત્યારે લતીફના ગુંડાઓ જે તે હિન્દુ એ વિસ્તારોમાં જતા અને જે હિન્દુના છોકરાઓ કે છોકરીઓ જે બી જતી હોય તેના છરીઓ મારી દે. દિવસની અંદર 30 થી 40
લોકોના સ્ટેબિંગ થતું હતું દરરોજ, ઓહો. કન્ટિન્યુ વસ્તુ ચાલ્યું. તો એક બાજુ હિન્દુઓમાં બી રોષ હતો, કારણ કે લતીફ કરાવી રહ્યો તો પોલીસને પણ ખબર હતી, હિન્દુઓને બી ખબર હતી. અને એ સામ્રાજ્ય એ સમયે એવું હતું કે જેનો ફાયદો બીજેપીને પણ થયો, એટલે કે બીજેપી વખતે હિન્દુઓ માટે એક લડત ઊભી કરી હતી. કહેવાય છે 1980 પછી જે રીતના બીજેપી ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું, તેનું સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રીતના લોકોને એક હિન્દુ તરીકેની જે ઓળખ જે ઊભી કરી હતી, 1985માં જ્યારે રમખાણો થયો તેનું પ્રમાણ વધી ગયું હતું. કારણ કે જ્યારે રમખાણોના 2 વર્ષ પસાર થઈ ગયા હતા અને એ વખતે સરકારને બી એટલી ખબર પડી ગઈ હતી કે લતીફ વિરુદ્ધ બી આક્ષેપો થઈ રહ્યા હતા, એટલે એ સમયે કોંગ્રેસે બી લતીફ ઉપરથી હાથ થોડો લઈ લીધો અને જેના કારણે પોલીસે એનું અરેસ્ટ કર્યું. એ સમયે કોંગ્રેસ એવું હશે કે મુસ્લિમ મતદાતા તો એની પાસે જ છે, હિન્દુઓની નારાજગી હતી, સ્પષ્ટ હતી, કારણ કે લતીફનું સ્ટેબિંગ વોર અને સાથે આજે પ્રકારે હિન્દુઓ પર અત્યાચાર થતા એટલે પોલિટિકલ ઇક્વેશન બદલાયા અને એમ લતીફની ઉપર પણ ગાળીઓ કસાવાની શરૂઆત. એટલે કોંગ્રેસને એ સમય એવું હતું કે મુસ્લિમ મતદારોના કારણે તેની સરકાર કોર્પોરેશનમાં એ સારું એવું મળશે, પણ લતીફે એ સમયે એવું કર્યું કે એ બી જેલમાં હતો, પણ એના બી પોતે કારણ કહેવાય છે કે લતીફ વખતે મસીહા તરીકેની બી ઓળખ હતી, કારણ કે જ્યારે કોમી રમખાણોની થયું હતું ત્યારે લોકોની જે જીવનશૈલી ઘણી બદલાઈ હતી. કર્ફ્યુના કારણે લોકોને મદદ કરવા માટે એના માણસો હતા, કારણ કે જે પૈસા કમાતો હતો એમાંથી થોડું ઘણું એ દાન બી કરી લેતો હતો, વાપરતો હતો. એટલે એ પોતાની બી ચાહત જાણવા માંગતો હતો કે શું લોકોના મારા પ્રત્યે શું છે. એટલે એ જ્યારે જેલમાં હતો ત્યારે જ તેણે 5 જેટલી સીટો પર એને કોર્પોરેશનની દાણી લીમડા, રાયખડ છે, પછી દરિયાપુર, કાલુપુર, એવી 5 જેટલી જે સીટોમાં એને ભર્યું. ત્યારે એ પ્રચાર કરવા પણ નહોતો ગયો અને 5 સીટો પર એ જંગી બહુમતી જેલમાં બેઠા એક પણ પ્રચાર નહીં. અને એટલે આ કદાચ એની લોકપ્રિયતા હતી કે આપણી નજરમાં કે સામાન્ય માણસની નજરમાં ભલે ગુંડો હતો કે ટેરરિસ્ટ હતો, પણ એમના વિસ્તારમાં તો લોકો એમને રોબિન હુડ તરીકે જેને ઓળખતા હતા. અને એ વખતે બીજેપી માટે બી એ ઇલેક્શન ખૂબ જ ફાયદાકારક રહ્યું, કારણ કે હિન્દુત્વનું જે કાર્ડ તેમણે જે એ સમયે શરૂ કર્યું હતું ને એમાં લતીફ પણ એક મુદ્દો હતો. એના કારણે 1987 સમથિંગ એ દરમિયાન કોર્પોરેશનમાં બીજેપીને એક સારું એવું મળ્યું ને, કદાચ કોંગ્રેસને એ વખતે આમ કહેવાય ને સુપડા સાહેબ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એ 1987 પછી 19માં આજે કહી શકાય કે લતીફ અને દાઉદ વચ્ચે જે મિત્રતા થઈ ને તે 19માં થઈ. 90 પછીનો જે સમય છે ને એ લતીફના અંત સુધી જાય. હા બિલકુલ. જેમાં ગીતા જોહરીએ પહેલીવાર ગીતા જોહરીએ જ કદાચ એમના પોપટિયાવાડમાં એ પહેલી જ એ મહિલા અધિકારી તરીકે, જે પોપટિયાવાડમાં એવું કહેવાય કે કોઈ અધિકારી કે કોઈ પોલીસ કર્મચારી ત્યાં અંદર પ્રવેશી ના શકે એટલો ડર હતો. અને ગીતા જોહરીના કારણે એને પોતાના ગઢ જેવા વિસ્તારમાંથી ભાગવું પડ્યું. એટલે એ જ્યારે કિસ્સાની વાત કરીએ તેમાં ગીતા જોહરી સાથે A.K. જાડેજા સાહેબ જે હતા, જેમના હું મળી હતી, અત્યારે આપણી વચ્ચે નથી, એમનું બી અવસાન થઈ ગયું છે. એ ત્યારે DYSP હતા. જ્યારે ગીતા જોહરી ઓલરેડી જ્યારે એમના લતીફનું દબાણ જ્યારે વધ્યું, એટલે લતીફનું પછી બોમ્બે અને અમદાવાદ અવર જવર થઈ હતી, કેમ કે દાઉદ સાથે બી એનો ગઢ હતો, શરીફ ખાન એનો શાર્પશૂટર બની ગયો હતો, શરીફ સાથે એનો ભાઈ જાવેદ પણ ઇન્વોલ્વ હતો. તો એ સમયની વાત હતી કે એને તેના પોતાના કોન્સ્ટેબલોને ત્યાં એક બાતમીદાર બનાવીને મૂકી દીધા હતા, કારણ કે ત્યાં જે લતીફના કોઈ વ્યક્તિ બાતમીદાર બની જ ના શકે. એની બાતમી આપણે કે એટલો ડર અને દહેશતનો માહોલ હતો ત્યાં, એટલે પોલીસ જ પોતે કોઈ મજૂર કેવી રીતના બની ત્યાં બાતમીદાર બનીને જાય. તે દરમિયાન ગીતા જોહરીને જ્યારે ફોન આવ્યો કે લતીફ આવ્યો, ત્યારે એના અધિકારીને બી કહેવા ગઈ, પણ લોકો એક મહિલા તરીકે એના પર કંઈ હસી ઉડાવતા હોય અને ટ્રસ્ટ બી નતા કરતા કે મહિલા શું કરી શકશે. પણ એ કહેવાય કે એક મહિલા અધિકારી તરીકે તેમનું એક ડેરિંગ કહેવાય કે પોપટિયાવાડમાં જ્યારે પુરુષ પોલીસ અધિકારી જતા ફફડતું અથવા નહીં જઈ શકતું લતીફની સામે, અને એમને એક સાદા ડ્રેસમાં રિક્ષાની અંદર આખું ઓપરેશન પાર પાડ્યું હતું. એ ખરેખર જબરજસ્ત બહાદુરીપૂર્વક એમને ઓપરેશન બહાર પાડ્યું હતું. હું જે અધિકારીને મળી A.K. જાડેજા, એ પણ એમની સાથે હતા. એમને મને આખી જ્યારે વાત કહી કે શું બન્યું હતું, જ્યારે ગીતા જોહરીને આ પ્રકારે જ્યારે મેસેજ આવ્યો તો ગીતા જોહરીએ A.K. જાડેજાને પણ કહ્યું નહોતું કે આપણે ક્યાં જઈ રહ્યા છે. એક અને જેટલા એમની સાથે PSI 3 ટીમો જે બનાવી હતી, 3 અધિકારીઓની, એ તમામને એ લોકો એક જગ્યાએ બોલાવ્યા, સ્પષ્ટ કહી દીધું કે કોઈએ યુનિફોર્મ પહેરવાનું નથી, લોકોએ સાદા ડ્રેસ પહેર્યા. અને પછી તેઓ રિક્ષામાં ત્યાં પોપટિયાવાડ જ્યારે જવા નીકળ્યા ત્યારે એમને કહ્યું કે લતીફ આવ્યો છે, આપણે પકડવાનું છે, કારણ કે જો કદાચ એ કોઈને એડવાન્સ કહી દે તો વાત લીક થાત અને પેલો ત્યાંથી ફરાર થઈ જાય.
તો એ લોકો રિક્ષા લઈને અંદર ગયા અને એ સમયે બી સામાન્ય મુસાફરની જેમ એ લોકો નીચે ઉતર્યા ત્યારે જોયું કે શરીફ ખાન એનો ભાઈ જાવેદ હતો, લતીફ પણ એ સાઈડ હતો. પણ જ્યારે ગીતા જોહરી જ્યારે તેની પાસે ગયા એ દરમિયાન લતીફ કંઈક અંદર ગયો અને ગીતા જોહરીએ જે શરીફ ખાન ઉપર જે રિવોલ્વર ટાંકી અને એ બંને ભાઈઓને પકડાય કે જાડેજા બી ત્યાં પહોંચ્યા હતા, એમને બી તપાસ કરી અંદર લતીફ છે કે નહીં. પણ લતીફને ભાગવું પડ્યું એ કે દરિયાપુર એનું બાળપણનું જે કહેવાય એટલે એને ખબર હતી ક્યાં ભાગી શકાય, કેવી રીતના એ ધાબાઓ કૂદીને એનો ભાગ્યો એ સ્પષ્ટ દેખાયું. પણ એકે જાડેજા પહોંચે તે પહેલાં એ ભાગી ગયો હતો. એ સમયે એવી પણ વાત હતી કે કારણ કે દરિયાપુર પોપટિયા વાડ એટલે લતીફના જ માણસો કહેવાય, આખું વાડ જ એનો ગઢ જ હતો પૂરેપૂરો. એટલે એ સમયે લોકો બી એકઠા થઈ ગયા. પોલીસ માટે એક ચેલેન્જ હતું કે શરીફ ખાન જે શાર્પ શૂટર જે હતો એને પકડવાની એક સફળતા તો હતી, પણ એને બહાર કેવી રીતના લઈ જવો. કેટલા જે રીતના વાત કરી કંટ્રોલમાં અનેક વખત ફોન કર્યા તેમ છતાં બી પોલીસ આવી નથી. એકે જાડેજા સાહેબે જ્યારે મારી જોડે વાત કરી ત્યારે એ લોકો બી વિચારતા હતા કે આના કેવી રીતના લઈ જવો અને બીજું એમની મોતનો જોખમ બી હતો. એક તરફ ટોળો હુમલો કરી રહ્યો હતો પણ એમની સાથે રિવોલ્વર હતી તો રિવોલ્વરના કારણે ટોળો થોડા દૂર રહેતા હતા. પોલીસને અનેક વખત ફોન કર્યો કંટ્રોલ રૂમમાં, ત્યાં સુધી કોઈ મદદ માટે આવતું નહોતું. તમામ પોલીસ આવી ગઈ હતી પણ બધા પોપટિયા વાડની બહાર તંબુ ચોકી પાસે જ ઉભા હતા. બધા અધિકારી અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ આવી ગયા હતા પણ કોઈ અંદર જ નહોતું આવતું. અંદર ફક્ત 3 જણા જ હતા, એકે જાડેજા સાહેબ, ગીતા જોહરી અને એક પટેલ પીએસઆઈ હતા. દહેશત હતી કે પોતાના જ માણસોને પોતાના સ્ટાફને બચાવવા પોલીસ એક કદમ નથી આગળ વધી. એ દરમિયાન સતત જ્યારે આ પ્રકાર પોલીસ કારણ કે એમની પાસે ના કોઈ વ્હીકલ હતું, એ લોકો રિક્ષામાં આવ્યા હતા. બહાર નીકળે તો ટોળા ઓલરેડી એટેક કરે, પેલાના ભગાડી શકે, તો એ લોકો એક જગ્યા પર ઊભા રહે, રાહ જોઈને ઊભા રહ્યા કદાચ કોઈ પોલીસની મદદ મળે. ત્યારે એકે સુરેલિયા સાહેબ હતા ડીસીપી, એમને આજે કંટ્રોલનો મેસેજ જ્યારે વાયરલેસ તમામ ગાડીઓમાં જ્યારે સંભળાય તો એ ગાડીમાં એ સાંભળીને પોતે ત્યાં પહોંચી ગયા. જ્યારે ત્યાં પહોંચ્યા તો જોયું તો બધા અધિકારીઓ તંબુ ચોકી પાસે ઊભા હતા. કે એ બી બહુ પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારી હતા. એમને જોયું કે કોઈ ત્યારે ખબર પડી કે ગીતા જોહરી ત્યાં ફસાયા છે. એક મહિલા અધિકારી જ્યારે ત્યાં ફસાવ્યા હોય અને પોલીસ ખાતું જે પોતાના 3 અધિકારીઓ ખબર છે કે એમનો જીવનો જોખમ તો પણ એ ત્યાં જઈ નતા શકતા. એટલે તમે વિચારી શકો લતીફનો કેટલો ડર હશે. લતીફના સાથે તેના લોકોનો ડર બી એટલો હતો કે એ લોકો એટેક કરી શકે અને એ લોકો કરતા હતા એટેક. એટલે જ્યારે ત્યાં અધિકારી એકે સુરેલિયા સાહેબે ગાડી, એનો ડ્રાઈવર ને એકે સુરેલિયા, એની પાસે બી કોઈ ફોર્સ નહીં, એ અંદર ઘૂસી ગયા ગીતા જોહરી પાસે, એ જેનું ઘર હતું કે પોપટિયા વાડની જ અંદર ગલી આવે ત્યાં બીજા નંબરનું જે લતીફનું ઘર હતું ત્યાં અંદર પહોંચીને ગાડીમાં શરીફ ખાન એના ભાઈને જાવેદ સાથે બેસાડીને એકલા ગાડીમાં બહાર લાવ્યા. એટલે બી અધિકારીનું એક ડેરિંગ હતું, જે એમ કહેવાય કે જેણે પોતાના જીવ જોખમે બહારથી અંદર પ્રવેશ્યું આ લોકોને બચાવવા. અચ્છા, આ તો લતીફને ભાગી જવું પડ્યું અને એના પછી લતીફ પર પોલીસનો સકંજો કસાયો અને દિલ્હીથી લતીફ પકડાયો. તો આ આખું ઓપરેશન કેવી રીતે થયું હતું લતીફને પકડવાનું? 1995 ની અંદર દિલ્હીથી લતીફ પકડાયો. આ જે ઘટના બની ને એ સમયે જે હું થોડું એના પકડા પહેલા થોડી આગળ એક વાત કરી લઉં કે જ્યારે લતીફ ભાગી ગયો, લતીફને એટલી ખબર પડી ગઈ કે ગુજરાત પોલીસ મારી પાછળ છે. એટલે શરૂઆત એને કરી 1993 જ્યારે એક બોમ્બલાસ બોમ્બેમાં થયા હતા. કારણ કે 1992ની અંદર બાબરી મસ્જિદ થઈ હતી. એટલે કોમી રમખાણો તો અમદાવાદ માટે બી નોર્મલ થઈ ગયા હતા, અવારનવાર થતા હોય. આપણી અમદાવાદની અંદર રથયાત્રા ઉપર બી એટેક થયો હતો. એ સમયે બી હિન્દુઓ મુસ્લિમનો સામસામે હતો, કદાચ રથ બી મૂકીને જતા રહ્યા હતા. એ સમયે પોલીસે રથ અને બીજા તેના સ્થાનિક લોકોને સાથે રાખીને મંદિર સુધી પહોંચાડ્યા. આ બધી ઘટનાઓ ચાલતી હતી જ. પણ બાબરી મસ્જિદ પછી ને દાઉદે બી પોતાનો જે ખોફ જમાવવા માટે અને કેટલીક પાકિસ્તાન ISI સાથે એના મિત્રતા થઈ ગઈ હતી. એટલે એ લોકોએ વિસ્ફોટક સામગ્રી જે હોય, હથિયારો, AK-47, AK-56 એ તમામ વસ્તુ, પછી તમે પેલી ઘટનાની વાત કરો છો કે મુંબઈમાં જે બ્લાસ્ટ થયા એનું જે વિસ્ફોટક સામગ્રી લતીફના દ્વારા પહોંચાડવામાં ના, એનો જે વિસ્ફોટક જે ISI દ્વારા જે પાકિસ્તાનથી મોકલ્યો હતો તે 2 પાર્ટમાં હતો. થોડો બોમ્બે ગયો હતો અને થોડો અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ લતીફની પાસે આ વિસ્ફોટક સામાન ગયો હોય તેવી વાત હતી.
અને તેને પોલીસ ત્યારે શોધી બી રહી હતી. તો ત્યારે એવું તો 1993ની અંદર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા, એક તરફ ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયા, ત્યાં દાઉદ હતો બોમ્બ બ્લાસ્ટ પછી ભાગી ગયો પાકિસ્તાન, અને અહીંયા જ્યારે લતીફને આ જ્યારે પકડવાનું જ્યારે ચક્રવ્યૂહ સ્ટાર્ટ થયું, લતીફને બી ખબર પડી ગઈ પોલિટિકલ સપોર્ટ નથી મળી રહ્યો અને પોલીસ બી હવે તેનું એન્કાઉન્ટર કરે તેવી વાત હતી, કારણ કે 5 જેટલા કોઈક અધિકારીઓનો ડર હતો એના, જેમાં ખાસ તો આશીષ ભાટિયા, એકે સુરેલિયા જેમણે બચાવ્યો હતા, એકે સિંઘ જે હતા, આજે એના પીકે ઝા, જે 4-5 અધિકારીઓ હતા તે સ્પષ્ટ હતા એના માટે કે આને એન્કાઉન્ટર કરો, કારણ કે એને જે આખો માહોલ અમદાવાદનો ક્રિએટ કર્યો હતો કે એક તો ખંડણી ઉઘરાવીને લોકો વેપારીઓને ધમકાવા, હત્યા કરી લેવી, રાધિકા જીમખાના જેવું હત્યાકાંડ સર્જ્યું, એક સાંસદની બી હત્યા કરી, એક પીએસઆઈ બી જે મહેન્દ્રસિંહ રાણા એની પર બી ફાયરિંગ કર્યું હતું. એટલે તમામ પોલીસ લોકો હવે એનાથી કંટાળ્યા હતા, જે ભ્રષ્ટ હતા એ સાચવતા હતા પણ જે પ્રમાણિક અધિકારી હતા એનાથી કંટાળી ગયા હતા. તો જ્યારે આ ઘટના બની, જ્યારે ગીતા જોરીએ જ્યારે તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પછી પોતે દાઉદ પાસે પહોંચી ગયો હતો. પહેલાં નેપાળ એરો ગયો, નેપાળ છુપાયો હતો, પણ નેપાળ બી 2-3 અધિકારીઓને ખબર પડી ગઈ કે નેપાળ છુપાયો છે. તો એ પોતે દાઉદ સાથે લતીફ સાથે કેટલાક અધિકારીઓ સંડોવાયેલા જ હતા, એ ઘણી બધી બાતમી એમને આપી જ દેતા હતા કેટલાક અધિકારીઓ જે કાર્યવાહી કરે. તો નેપાળ કંઈક અધિકારીઓ રજા લઈને ખાનગી રીતે તેને પકડવા પહોંચ્યા હતા, તો એ બાતમી એને મળી ગઈ હતી ને નેપાળથી પાકિસ્તાન જતો રહ્યો હતો. એટલે પાકિસ્તાન દાઉદ જેમ કરાચીમાં જતો રહ્યો એમ લતીફ પણ પાકિસ્તાન ગયો, પણ પાકિસ્તાન ગયા પછી જ્યારે દાઉદના જે કનેક્શન જોયા એને ISIS સાથેના અને જે રીતના બોમ્બ બ્લાસ્ટ થયો, એટલે કદાચ લતીફ એ માર્ગે જવા નહોતો માંગતો, એ ઈચ્છતો હતો કે એ કંઈક સમાધાન કરે એમ, કે એના આતંકવાદી નહોતું બનવું, એની વાત હતી, કારણ કે એ પેલા બુટલેગર હતો, બુટલેગરમાંથી ગેંગસ્ટર, પૈસા કમાવે ને એને જે આ બધું કર્યું એમાં પોતાની તાકાત બનાવે ને પૈસા કમાવે, એના આતંકવાદી બનવું નહોતું, એ સ્પષ્ટ હતું. એટલે જેનો લતીફ ત્યાંથી ભાગીને પાછો આવી ગયો ભારતમાં. એ સમયે એને ઘણા પ્રયત્નો બી કર્યા, કારણ કે એનો રાજકીય બી મોભો હતો, એટલે એને ઘણા મુખ્યમંત્રી કે એના જે ઓળખીતા રાજકીય નેતાઓ સાથે પોતે હાજર થઈને સરેન્ડર કરવાની વાત કરી, પણ કેટલીક શરતો એને મૂકી હતી કે કેટલાક અધિકારીઓ મારી પૂછપરછ નહીં કરે, એક જ એજન્સીને તપાસ સોંપી, જે એના ફાયદામાં હતી. એને ઘણી બધી વસ્તુ એને ડિમાન્ડ કરી હતી, એટલે એની શરતે એની વાત હતી, એટલે એ અધિકારીઓ માન્યા નહોતા. બે તરફની વાત છે, એક તરફ એવું બી કહેવામાં આવે છે કે સામેથી સરેન્ડર થયો ને એક તરફ અધિકારીઓએ બાતમીના આધારે પકડ્યો. પણ મારી જે એકે જાડેજા સાહેબ સાથે વાત થઈ, કારણ કે આખા ઓપરેશનમાં એ પણ હાજર હતા, તો એક બાતમી હતી, કારણ કે કહેવાય છે ને એ સમયે કેવું હતું, ત્યારે આવી રીતે મોબાઈલ ફોન કે એ બધું હતું નહીં, લેન્ડલાઇન ફોન જ હતા. તો લતીફ દ્વારા ને વાસણા જુવાપુરામાં એક કોઈ બિલ્ડર હશે તેની પાસેથી ખંડણી માંગવામાં આવી. હવે આ માહિતી પોલીસ અધિકારીઓને મળી કે લતીફ ખંડણી માંગી રહ્યો છે, તો પોલીસ માટે લતીફ તો એક વોન્ટેડ આરોપી હતો, એને પકડવો ખૂબ જ જરૂરી હતો. તો પોલીસ અધિકારીઓએ જે ફોન આવે ને એના પહેલાંથી શું ટેપિંગ બી નહોતું થતું, એના લોકેશન એવું કે આટલું ઇઝીલી મળતું હતું. અત્યારે જે ટ્રેસ કરવું અથવા લોકેશન સીસીટીવી એ સમયે એવું કંઈ હતું જ નહીં. અત્યારે તો એ સમય તો ખાલી હ્યુમન સોર્સ બાતમી હોય અથવા કંઈક એવી કોઈ કડી મળે જેના કારણે ડિટેક્ટ થતું હતું. તો એ સમયે ખરેખર ફોન પર જે ખંડણી માંગી રહ્યો છે લતીફ છે કે નહીં એ જાણવું જરૂરી હતું. અને એની માટે એવું હતું કે એ વખતે મોબાઈલનું કંઈક જે કહેવાય ને ડિજિટલ એક્સચેન્જ, એ લોકો કંઈક 12 મિનિટ કે 13 મિનિટ ફોન ચાલુ રાખે તો લોકેશન ખબર પડે કે આ એક્ઝેક્ટ કઈ જગ્યાએથી ફોન આવ્યો છે. તો સદનસીબે એવું હતું કે એને વાતચીત કરી તો 12 મિનિટ જેવું ખબર પડી, તેવું ખરી કે દિલ્હીમાં છે કંઈક મસ્જિદ, કંઈક જામા મસ્જિદ છે એની પાસે દરિયાગંજ વિસ્તારની અંદર આ ફોન ટ્રેક થયો હતો. તો એ દરમિયાન પોલીસ અધિકારી માટે પ્રશ્ન એ હતો કે ખરેખર આ લતીફ છે કે નહીં. એ લતીફને ઓળખવાની કડી એકે જાડેજા જે સાહેબ હતા એમને પાર પાડી, કારણ કે જ્યારે મળી તો લતીફની સાથે એમનો સંપર્ક એટલા માટે હતો કે દરિયાપુર પોલીસ સ્ટેશન પર એ પોતે ફરજ બજાવી ચૂક્યા હતા અને એ લતીફના અવાજથી એનાથી પરિચિત હતા અને કેટલીક વસ્તુ લતીફની એ જાણતા હતા કે લતીફનો એક વર્ડ કોમન હતો, એસા ક્યાં, એવું હિન્દીમાં એ વર્ડ વધારે બોલતો, તથ્યા કલામ. એટલે એ પોલીસ માટે બધી કડીઓ ઘણી મહત્વની હોય, એ ઘણા લોકોના દરેક વસ્તુથી જાણકાર હોય. તો જ્યારે ફોન પર જ્યારે વાત થતી હતી ને ત્યારે એના એવા વર્ડ્સ, એના જે વોઇસથી એટલી ખ્યાલ આવી ગઈ કે વાત કરનાર લતીફ છે. એટલે પોલીસની એક ઓળખ થઈ ગઈ, એકે જાડેજા સાહેબે કીધું કે લતીફ કન્ફર્મ છે.
પણ હવે હતું કે જવાનું દિલ્હીથી ઓપરેશન પાર પાડવાનું. તો કેવી રીતના પાર પાડવાનું? કારણ કે દરિયાગંજ કન્ફર્મ હતું. એ ત્યાં આગળ જ્યારે લોકોએ ચેક કર્યું તો 2 ટેલિફોન બૂથ હતા. હવે 2માંથી કઈ જગ્યાએ આ ફોન કરવા આવશે, એટલે પોલીસ માટે ટાઈમિંગ બી ફિક્સ હતું નહીં કે કેટલા વાગે. ક્યારેક સાંજે રાત્રે ફોન કર્યો એટલે પોલીસ તો ત્યાં પહોંચી. એ દરમિયાન આપણા એટીએસના જે ડીઆઈજી હતા કુલદીપ શર્મા, જેમણે આખું ઓપરેશન પાર પાડ્યું, એમણે સીબીઆઈના નીરજ કુમાર, જેમણે આ મેં કહ્યું કે ડાયલ ડી ફોર ડોન બુક લખી છે, મેં ઉલ્લેખ કર્યો છે, તો એમનો સંપર્ક કર્યો. કારણ કે દિલ્હીમાં ઓપરેશન પાર પાડો ને એ બી ડોન લતીફને પકડો એટલે એમના માટે બી એક ચેલેન્જ હતું. તો અને એ સમય એવું હતું કે કોમ્પિટિશન બી બહુ જ ચાલતી હતી, ખાસ તો પોલીસ ખાતામાં. એટીએસ એક તરફ લતીફને પકડવા માંગતી હતી, એક તરફ ક્રાઇમ બ્રાન્ચ પકડવા માંગતી હતી. એક ચેલેન્જ હતું કે લતીફ ડોનને પકડવું છે, કોણ પકડે છે. તો અત્યારે બી હરીફાઈઓ છે જ અધિકારીઓમાં કે કોઈ ઘટના બની હોય તો કોણ કેસ ડિટેક્ટ કરે છે. કોઈ સ્થાનિક પોલીસ જો કરી લે તો ક્રાઇમ બ્રાન્ચ એવું લાગે કે આ સ્થાનિક પોલીસ બાજી મારી ગઈ, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કરે તો ઘણા અધિકારીઓ લાગે કે રાપડે રહી ગયા. એટલે એવા પ્રશ્નો થતા જ હોય. તો એ સમય બી એવું જ હતું. તો જ્યારે આ દિલ્હીની વાત કરીએ તેમાં દરિયાગંજની જ્યારે વાત કરીએ કે ત્યાં લતીફ છે એ વાત હતી. તો કુલદીપ જે શર્મા જે પોતે જ ત્યાં ઓપરેશનમાં ગયા, એવું નહીં કે તેમના કોઈ અધિકારીને મોકલી દીધા હોય. કારણ કે એમની માટે બી એ હતું કે યાર લતીફને પકડવું ખૂબ જ જરૂરી હતું, અને એને પકડવું એક ચેલેન્જ બી હતો અને એક સફળતા બી હતી. તો ત્યાં પહોંચ્યા, નીરજ કુમાર સાથે એમને વાત કરી, સીબીઆઈના જે અધિકારી હતા. પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે ત્યાં પોલીસ અધિકારીઓ જે હશે દિલ્હીના આપણા, એ લોકો ત્યાં ગોઠવ્યા. પણ જે લતીફનો ફોટો હતો એવા વ્યક્તિને એ લોકો શોધી રહ્યા હતા. પણ પ્રશ્ન કેવો થયો કે એ સમયે ક્રાઇમ બ્રાન્ચના બી એક અધિકારી ત્યાં પહોંચી ગયા. એમને બી બાતમી મળી કે આ ત્યાં છે. તો એ દરમિયાન જ્યારે ત્યાં બે એજન્સી સાથે આને પકડવા ગઈ. જો એ બંને જો સાથે કામ કરત તો કદાચ લતીફને ફરાર થવાનો મોકો મળત. તો પણ પ્રશ્ન એવો થયો કે દિલ્હીની અંદર જે ભવન હતું ત્યાં જ્યારે કુલદીપ શર્મા એ અધિકારીને જોઈ ગયા, તો એમને પૂછ્યું કે અહીંયા કેવી રીતના. તો બંનેનો ભેટો થયો ને એટલે કુલદીપ શર્માને ખ્યાલ આવી ગયો કે આ લોકો બી પકડવા જ આવ્યા છે. એટલે એમને કહી દીધું કે તમે કે અમારું ઓપરેશન બગાડતા નહીં. એટલે પેલા અધિકારી બી, સિનિયર અધિકારી જ્યારે આવું કે એટલે એ બી સમજી ગયા, એટલે કંઈક નીકળી ગયા એમને. એવી પણ એક વસ્તુ હતી. અને પછી ઓપરેશન જ્યારે પાર પાડ્યું તો એક તો ઓળખ તો થઈ ગઈ હતી કે અહીંયા લતીફ આવે છે. એકે જાડેજાએ જે એના વોઇસથી કહ્યું હતું. હવે એ લતીફ કોણ છે એ શોધવાનું છે, કારણ કે એનો જે ફોટો હતો એ વ્યક્તિને પોલીસ શોધી રહી હતી. તે દરમિયાન 2 બૂથ ઉપર તો કેટલાય લોકો આવતા હતા, પરંતુ જ્યારે લતીફ આવે ને એ લુંગી પહેરીને કંઈક આવ્યો હતો અને આજુબાજુમાં તેણે ચેક કર્યું કે કોઈ જોવે છે ને, એટલે પોલીસને શંકા ગઈ. કે જનરલી આપણે કંઈ બી ફોન કરવા જતા સીધા જ બૂથમાં જઈએ, આપણું જે કામ હોય બતાવીએ. પણ આવી રીતના આજુબાજુમાં જ્યારે તમે જોતા હોય એટલે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય એ સ્પષ્ટ હતું. પરંતુ એ સમય કેવું હતું, લતીફની મૂછો હતી, પણ જ્યારે આ લુંગીવાળો વ્યક્તિ તેને મૂછો હટાવી લીધી હતી. એટલે અને જે વ્યક્તિઓ જે હાજર હતા, વેશ પલટો કર્યો હતો. અને જે લોકો પકડવા ગયા હતા ને એ લતીફને ક્યારેય ઓળખતા નતા. એમને તો ખાલી ફોટો મોકલ્યો એનાથી એની ઓળખ થાય. કારણ કે એ બી કંઈક 40-45 વર્ષ સમથિંગ એની એજ હશે એ સમયે, એટલે એની ઓળખ કરી શકતા નતા. ત્યારે એ સમયે ને પોલીસે એક બાતમી મળી હતી કે આની લતીફે છે ને થોડા સમય પહેલા જ એને એક સોનાનો એક દાદ કર્યો છે. એટલે પોલીસ માટે એક કડી હતી. એટલે એ લોકો જ્યારે અધિકારી એની પાસે ગયા, એને બોલાવે પાછળથી. લતીફ તો પાછળ વળી ના જોયું, પણ એને ખબર પડી ગઈ. પછી એમને કીધું કે હું એટલે હિન્દીમાં એની જોડે વાત કરી કે તને વાત કરું છું. ત્યારે પેલા પાછળ વળીને ખાલી બોલ્યો ને તેનો દાંત દેખાઈ ગયો, એટલે સ્પષ્ટ થઈ ગયું કે આ લતીફ જ છે. અને પછી એને પકડી લીધો, સોનાના એક દાંતે લતીફને પકડાઈ લીધો ને એના એક વડે એસા કહે જેની એની ઓળખ થઈ કે લતીફ જ છે. એટલે આ 2 વસ્તુ જે હતી જે લતીફને ધરપકડનું એક બાબત બની. અને પછી પોલીસ તેને લઈને આવી. ત્યારે પણ લતીફને પકડવાનો જસ બીજેપીએ બી સારી રીતના લીધો હતો. એટલે રાજકીય રીતના બી ઘણું ઉથલપાથલ એ સમય બી અને પછી એન્કાઉન્ટર થયું લતીફનું. એટલે દરેક એન્કાઉન્ટરમાં 2 સ્ટોરી હોય જ છે કે એ ભાગવા ગયો ને કર્યું, ને બીજું એવું હોય છે કે સ્ક્રિપ્ટેડ એન્કાઉન્ટર હતું. તો લતીફ વાળું એન્કાઉન્ટર કેવી ઘટના હતી? એટલે પત્રકાર તરીકે તમે કઈ રીતે એને જોવો છો? એટલે બિલકુલ એન્કાઉન્ટર એક સ્ક્રિપ્ટેડ જ હતું. જનરલી કોઈ એન્કાઉન્ટર રિયલ એવા બનતા જ નથી. બહુ ભાગ્યે જ એવા હશે કે જે બનતા હશે, પણ જેવા ડોનને એવા થતા હોય ચોક્કસ સ્ક્રિપ્ટેડ જ હોય. હવે એક જ એમને બી સૂચના મળી ગઈ હતી. અને ખાસ તો આ જે ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો,
લતીફના પકડી લીધો. એ જેલમાં હતો, 1995માં પકડ્યો અને એ જેલમાં બેસીને બી એના લતીફ ખંડણી ઉભરાવતો હતો. એ ગેંગ એની ચાલતી જ આરામથી જ એના ધંધા ચાલતા હતા. એક ખોફ ને ડર જેલમાં હતો તો પણ હતો. એને દૂર કરવા માટે ફક્ત એન્કાઉન્ટર જ હતો. એન્કાઉન્ટર કરશો તો એના જે ગેંગના લોકો ડર જોવા મળશે, એ લોકો બી ચૂપ થઈ જશે, કોઈને મારશે નહીં, ખંડણી નહીં ઉઘરાવે. તો એવી વાત હતી કે એ લતીફનો જ માણસ હતો. એ કોઈક જુહાપુરાનો એક બિલ્ડર હતો, સગીર અહેમદ નામ હતું એનું. એની પાસે બી આને ખંડણી કે પૈસા માંગતો હતો, એને આપતો હતો. પરંતુ એનું બી કંઈક કહેવાય ને કે પોલિટિકલ એનું બી પ્રમાણ વધ્યું, પોલીસમાં બી એનું વધ્યું, એટલે બિલ્ડરે આપવાની ના પાડી. એટલે પેલા એના ધમકી આપી. એટલે ધમકી આપી એટલે પેલો ડરી ગયો હતો સગીર, કે શું કરું. એ દરમિયાન આખો મામલો એ ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયો. ત્યારે તરુણ બારો, જેમણે એન્કાઉન્ટર કર્યું છે, એમની પાસે આ મેટર કર્યું. સગીરે એમને કીધું કે આવી રીતના પૈસાની ઉઘરાણી લતીફ કરી રહ્યો છે ને એકદમ મને જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે ઓલરેડી અધિકારીઓ બધા લતીફથી કંટાળી હતા, કેમ કે 2 વર્ષથી એ જેલમાં તો હતો, પરંતુ એ ખબર પડી ગઈ કે યાર જેલમાં બેસીને બી એટલું પાવરફુલ. એ જેલની અંદર બી એના જે ઘણા બધા ગેંગના મેમ્બરો જેલમાં જ હતા. એટલે એનું જે રીતના એ દરિયાપુરની અંદર પોપડિયાવાડમાં જે રીતનું સામ્રાજ્ય અને જે સભા હતી એવું જેલમાં હતું. અને જેલમાં બી લોકો એનાથી ડરતા હતા, એના ગેંગના લોકોથી. એટલે પોલીસને તો આ બધી માહોલની ખબર હતી. એટલે પોલીસે વિચાર્યું અને ઉપરથી બી કંઈક આદેશ હતો કે ભાઈ હવે આ કડી ખતમ કરો. એટલે આખી એન્કાઉન્ટરની વાત આવી. એટલે આ લોકોએ શું કર્યું, આના એ વખતે 268 કંઈક લગાવેલી હતી કલમો, જેથી લતીફને બહાર લાવી ના શકાય, નોન બેલેબલ છે. એટલે તમામ એનું જે કોર્ટની જે બી સુનાવણી એ બધી કોર્ટ જેલમાં જ થતી હતી, કારણ કે જેલની બહાર લાવવાથી શરીફ ખાન બી ફરાર થઈ ગયો હતો. એના કોર્ટમાં લઈ જતા એ બી ભાગી ગયો હતો. હજુ શરીફ ખાન વોન્ટેડ હતો. એટલે પોલીસ લતીફને કોર્ટ સુધી લઈ જવાનો રિસ્ક પણ નથી લેતી સમય. એટલે 2 વર્ષથી જેલમાં તો એનું કોર્ટ લઈ જતી વખતે જ થયું ને. એટલે પ્રશ્ન એ હતો ને, એન્કાઉન્ટર એક સ્ક્રિપ્ટેડ હતું, એટલા માટે તો આખી કલમ હટાવીને એને બહાર લાવ્યા. અચ્છા, લતીફનો એન્કાઉન્ટર કરવા માટે એને જેલથી કોઈ રીતે બહાર લાવ્યા. એના માટે આ લોકોએ આજે સગીર અહેમદ છે ને, એના દ્વારા એને અરજી કરાવી કે લતીફ આવી રીતના અંદરથી ખંડણી માંગી રહ્યો છે અને મને ધમકી આપી રહ્યો છે. અને અને કહેવાય છે કે જે ફરિયાદ હતી, જે અરજી હતી, એ લતીફ સુધી પહોંચાડવામાં આવી. એટલે લતીફ ગુસ્સે થાય, બધાને ખબર હતી કે ગુસ્સે થશે તો કંઈક તેવું કંઈક કરશે. તો લતીફે આ સગીર અહેમદનું ફાયરિંગ કરીને હત્યા કરાવી દીધી. પોલીસ અધિકારીને ખબર આવી, કારણ કે અરજીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે લતીફે મને જાનથી મારી નાખવાની ધમકી આપી આ ટાઈપની ખંડણી માંગે છે. એટલે પોલીસના એ ગુનો દાખલ કર્યો. એમાં પહેલો વોન્ટેડ આરોપી લતીફ જ આરોપી હતો. એટલે એનો ટ્રાન્સફર વોરંટથી બહાર લાવવા, એની પૂછપરછ, એ ઈચ્છા તો ત્યાં અંદર પૂછપરછ કરી શકતા હતા, પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ કહેવાય એન્કાઉન્ટર, એની રીતના એને બહાર લાવ્યા. ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા, કમિશનરે પૂછપરછ કરી, કે સુરેલિયા અધિકારી, તમામે પૂછપરછ કરીને રાત્રે 1 વાગે એને કસ્ટડી મેળવીને રાત્રે 1 વાગે શા માટે પોલીસ લઈ જાય એને બીજી જગ્યાએ. એટલે આખું જે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યાનું જે આખું ઓપરેશન હતું, જે કોતરપુર પાસે નોબલ કંઈક ભૂતિયા બંગલા પાસે બહાર પાડ્યું, એમાં આખું સ્ક્રિપ્ટેડ જ પોલીસ કંટ્રોલથી લઈને ઓલ એજન્સી, સ્ટેટ જે કંટ્રોલ, તમામને સૂચનાઓ આપી કે અત્યારે એક આરોપી ભાગી ગયો, એ ફાયરિંગ કર્યું. એ પ્રોપર ઘટનાઓ બની હતી. 1 મિનિટનો 1 થી 3 ની વચ્ચે કંઈક એન્કાઉન્ટર કરવામાં આવી, એવી વાત સામે આવી હતી. જે પત્રકારોને હું મળી, જેમણે રિપોર્ટિંગ કર્યું હતું એ લોકોના પ્રમાણે. એટલે એ આખું ટાઈમ સાથે 1 વાગે એમને લોકઅપમાંથી બહાર કાઢ્યો, એને અલગ અલગ ચોકીમાં એના પૂછપરછ માટે લઈ ગયા. પછી રાત્રે 1-1:30 વાગે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયો. સામે પોલીસ અને બંને વચ્ચે અથડામણ થઈ. એમાં 1997માં એનું એન્કાઉન્ટર થયું. એટલે લતીફ ત્યારે એક ઇતિહાસ બની ગયો ડોન તરીકે. આપણે આ આખા એપિસોડમાં આપણે લતીફ વિશે, એની જર્ની, એના એન્કાઉન્ટર વિશે વાત કરી. વચ્ચે લતીફના દાઉદ સાથેના રિલેશન પણ આવ્યો. દાઉદ અત્યારે બી હજી વોન્ટેડ છે, જીવે છે, મરી ગયો, કંઈ જ ખબર નથી. પણ દાઉદની ગુજરાતમાં ધરપકડ પણ થઈ હતી એવું આપણે વાત કરી. તો એ શું હતું, કોણે કરી હતી? એ સમય એવો હતો કે જે દાઉદ હતો બોમ્બેમાં સોના ચાંદીના દાણચોરી સાથે જોડાયેલો હતો. એ દરમિયાન અમદાવાદની અંદર બી દાણચોરીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરાથી એક ધરપકડ તેની થઈ હતી અને તે સાબરમતી જેલમાં પણ એક સજા ભોગવી રહ્યો હતો. હા, અમદાવાદની 1982ની વાત છે, જ્યાં તે અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો હતો દાણચોરી કેસમાં. ખાસ તો એની વિરુદ્ધ અત્યારે બી 3-4 એવા કેસો જે પોલીસ ચોપડે નોંધાયા છે, જે અત્યારે તેમાં વોન્ટેડ પણ છે દાઉદ. તો અત્યારે હવે લતીફનો પરિવાર શું કરે છે?
જે લતીફનો જે દીકરો મુસ્તાક હતો એ બિલ્ડર લાઇનમાં અત્યારે છે. એ લોકોએ બિલ્ડરનો ધંધો ને એ બધું એ કન્સ્ટ્રક્શન સાઇડમાં આગળ હતા. એના કંઈક 4 થી 5 બાળકો બી હતા. એમની દીકરીઓના કંઈક બધા પરણી ગયેલા છે, નાના પોતરા પોતરી છે. હું જ્યારે ઘરે ગઈ ત્યારે એમના બાળકો જે પોતરા પોતરીઓ બી ઘણા મોટા થઈ ગયા. એટલે એ લોકો એક હવે નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. હવે આખી વાર્તા કહીએ તો આમાં એક રિપોર્ટિંગ દરમિયાન મને એક વસ્તુ જાણવા મળી હતી કે વિવાદ પણ હતો. જો સ્પષ્ટ જો અત્યારે આપણે વાત કરીએ તો જ્યારે લતીફનું એન્કાઉન્ટર થયું ને ત્યારે એની હીરા જડિત અંગૂઠી મિસિંગ હતી. એના પરિવારે એ માટે એલિગેશન કર્યા હતા કે એમની 1 કરોડોની કિંમતની વીંટી હતી, તે મળી નથી. તે હજુ બી નથી મળી. પોલીસ કોર્ટમાં બી ઘણા કેસો ચાલ્યા, પણ એ મુદ્દામાલ તરીકે હીરા જડિત અંગૂઠી પરિવારને મળી નથી. એટલે આ એક વિવાદ હજુ બી સસ્પેન્સ છે. લતીફની સાથે જ ગયું જતું રહ્યું કે એને પહેરી હતી કે નહીં, એના ખરેખર હતી તો ભાઈ કોની પાસે હતી, એ રહસ્ય જ રહ્યું છે. બટ એવું કહેવાય છે કે ક્રાઇમ નેવર પેઝ. ગુજરાતીમાં આપણે કહીએ કે કર્મ કોઈને છોડતું નથી. તો લતીફે જે કામ કર્યા, સારા ખરાબ બંને, છેલ્લે એન્કાઉન્ટર થયું અને એક ગુજરાતમાં પણ અને અમદાવાદમાં પણ એક ક્રાઇમનો હિન્દુ મુસ્લિમ કોમી વૈમનસ્યનો આખો એક એરા ધીરે ધીરે ખતમ થઈ ગયો. ઇતિહાસનો એક અંત આવ્યો. એક ડોન તરીકેનો જે અમદાવાદનો ઇતિહાસ હતો તેનો અંત 1997માં. તો મુંબઈમાં જેવો અંડરવર્લ્ડનો માહોલ હતો એવો ગુજરાતમાં પણ હતો. ને આ પોડકાસ્ટમાં તમને બહુ જ બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી, ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ જે ઇતિહાસ થઈ ગઈ છે એવી જાણવા મળી હશે. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા એપિસોડ સાથે, આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો VTVGujarati.com.